જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજની આ પ્રેરણાદાયક સત્ય ઘટના તમારા જીવનમાં ખૂબ ઉપયોગી બનશે. તેથી વિડીયો શાંતિથી જોજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. મુંબઈના દાદરા સ્ટેશન પરની વાત છે. સવારનો સમય, ટ્રેનોની દોડધામ, લોકોની ભીડ હતી. ત્યારે એક વૃદ્ધ માણસ પ્લેટફોર્મ પર ચાલતા હતા અને અચાનક ચક્કર આવીને પડી ગયા. લોકો બાજુમાંથી પસાર થતા હતા. કેટલાકની નજર વૃદ્ધ પર પડી, પણ બધા પોતાના કામમાં વ્યસ્ત હતા. એ જ સમયે એક યુવાન છોકરો, કદાચ 18-19 વર્ષનો, પોતાના કોલેજ બેગ સાથે દોડતો આવ્યો. તેણે વૃદ્ધને સહારો આપ્યો, પાણી આપ્યું અને તેમની નબળી ધડકણ જોઈ તરત જ સ્ટેશનના આરોગ્ય રૂમમાં લઈ ગયો. થોડી જ મિનિટોમાં ડૉક્ટર પહોંચ્યા અને તાત્કાલિક સારવાર મળી. થોડી વારમાં વૃદ્ધનો શ્વાસ લેવાનું સુધર્યું. તેમણે પૂછ્યું, બેટા, તું મને ઓળખતો પણ ન હતો, તો શા માટે મદદ કરી? એ છોકરાએ સ્મિત કરી કહ્યું, દાદા, માનવતા માટે ઓળખાણની જરૂર પડતી નથી. વૃદ્ધના આંખમાં આંસુ સરકી ગયા. ભીડ ભરેલા સ્ટેશનમાં માનવતાનું એક નાનું પરંતુ કિંમતી દીપક જળી ઉઠ્યું. આ સત્ય ઘટના પરથી આપણને બોધપાઠ એ મળે છે, દુનિયામાં બધું બદલાય છે, પણ માનવતા ક્યારેય જૂની નથી પડતી. મદદ માટે પૈસા નહીં, હૃદય જોઈએ. અજાણ્યો પણ પરિવાર બની શકે છે જો મનમાં દયા હોય.